નમસ્કાર. કોઈ બાળકને ગુજરાતી વાંચતા શીખવવું ઘણીવાર આ એક મોટો પહાડ ચડવા જેવું લાગે, નહીં? પણ શું થાય જો આપણે આખી પ્રક્રિયાને એકદમ સહેલી બનાવી દઈએ? તો ચાલો આજે આપણે એ જ કરીશું. આખી વાતને નાના નાના સહેલા સ્ટેપ્સમાં સમજીશું. જુઓ, કોઈને ભાષા શીખવવી અને એમાં પણ વાંચતા શીખવવું એ થોડું જટિલ લાગી શકે છે. ક્યાંથી શરૂ કરવું, આગળ શું કરવું, આ બધા સવાલો મનમાં આવે જ. અને સાચું કહું તો આવું થવું બહુ સ્વાભાવિક છે. એટલે જરા પણ ચિંતા ના કરશો. પણ સારા સમાચાર એ છે કે આનો એકદમ સીધો અને સરળ રસ્તો છે. આપણે આ આખી પ્રક્રિયાને બહુ વ્યવસ્થિત રીતે એક પછી એક પગલામાં સમજીશું. અને આ પૂરું થયા પછી એકદમ સ્પષ્ટ ખ્યાલ આવી જશે કે આગળ કેવી રીતે વધવું. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ. કોઈ પણ મોટી ઇમારતનો પાયો કેવો મજબૂત હોવો જોઈએ? બસ, ગુજરાતી વાંચન માટેનો પાયો પણ એટલો જ મજબૂત હોવો જોઈએ. અને આ પાયો છે મૂળાક્ષરો અને બારખડીની પાકી ઓળખ. જો આ બરાબર આવડી ગયું તો સમજો કે અડધી લડાઈ તો જીતી ગયા. અહીંયા બે મુખ્ય વસ્તુઓ છે. પહેલું, મૂળાક્ષર એટલે કે ક ખ ગ થી લઈને જ્ઞ સુધીના બધા જ અક્ષરોને ઓળખવા. અને બીજું, બારખડી એટલે કે એ સમજવું કે કમાં કાનો લાગે તો કા બને અને રસવઈ લાગે તો કી બને. આ બંને પાયાના પથ્થર છે. અને હા, આ છે સૌથી અગત્યનો ભાગ, બારખડી પર પકડ મેળવવી. એને તો વાંચતા શીખવાનો ટર્નિંગ પોઈન્ટ જ કહી શકાય. એકવાર એ સમજાઈ ગયું કે કમાંથી કા, કી, કી, કુ, કુ કેવી રીતે બને છે, બસ પછી તો શબ્દો વાંચવાનો આખો રસ્તો જ ખુલી જાય છે. આ જ તો અસલી ચાવી છે. તો પાયો તો હવે મજબૂત થઈ ગયો. હવે પાયા પર શબ્દોની ઇમારત ચણવાનો સમય છે. પણ અહીંયા ઉતાવળ નથી કરવાની. સીધા અઘરા શબ્દો પર નથી જવાનું. અહીં પણ એકદમ સ્ટેપ બાય સ્ટેપ જ આગળ વધવાનું છે. જો આ રીત કેટલી સરસ છે. સૌથી પહેલાં એકદમ સાદા શબ્દો જેમાં કોઈ કાનો માત્રા ન હોય, જેમ કે રમ, કપ, કમળ. પછી ધીરે ધીરે કાના માત્રાવાળા શબ્દો શીખવવાના, જેમ કે માળા, રાજા. અને સૌથી છેલ્લે વારો આવે જોડાક્ષરોનો, કારણ કે એ સમજવામાં થોડા અઘરા હોય છે. આ ક્રમ જાળવવાથી શીખવાની આખી પ્રક્રિયા એકદમ સરળ બની જાય છે. બહુ સરસ. હવે શબ્દોની ઓળખ થઈ ગઈ છે. તો હવે એ શબ્દોને જોડીને વાક્યો બનાવવાનો સમય છે. અને અહીં પણ આપણો નિયમ તો એ જ છે, શરૂઆત હંમેશા સરળતાથી. અહીં જોઈ શકાય છે કેવા વાક્યોથી શરૂઆત કરવી. એકદમ ટૂંકા અને સરળ, જેમ કે મનન રમત રમ. આવા વાક્યોથી એ સમજાય છે કે શબ્દો કેવી રીતે ભેગા મળીને એક આખો વિચાર બનાવે છે, એક અર્થ બનાવે છે. અત્યાર સુધી આપણે વાંચન કેવી રીતે શીખવું એના ટેકનિકલ સ્ટેપ્સ જોયા. પણ ફક્ત વાંચતા આવડે એટલું પૂરતું છે? ના, બિલકુલ નહીં. એમાં ગતિ, સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ પણ તો હોવો જોઈએ ને. તો ચાલો હવે વાંચમાં સ્પીડ લાવવા માટેની કેટલીક જોરદાર ટિપ્સ જોઈએ. અહીંયા કેટલીક ખરેખર કામની ટિપ્સ છે. જેમ કે મોટેથી વાંચવું, જેથી ઉચ્ચાર સ્પષ્ટ થાય. શબ્દો નીચે આંગળી રાખીને વાંચવું, જેથી ધ્યાન ન ભટકે. ચિત્રોવાળી વાર્તાની ચોપડીઓ વાંચને મજેદાર બનાવે છે. અને હા, સૌથી જરૂરી છે પ્રોત્સાહન અને વખાણ. એનાથી આત્મવિશ્વાસ ખૂબ વધે છે. અને આ બધી ટિપ્સમાંથી આ એક વાત તો ગાંઠ બાંધી લેવા જેવી છે. રોજ ફક્ત 15 મિનિટ. બસ આટલો સમય મોટેથી વાંચન માટે ફાળવવાનો. તમને ખબર પણ નહીં પડે અને ઉચ્ચાર અને આત્મવિશ્વાસમાં જાદુઈ ફેરફાર જોવા મળશે. આપણે બધી પદ્ધતિઓ અને ટિપ્સની વાત કરી, પણ આ બધાની ઉપર એક ગોલ્ડન રૂલ છે, એક સોનેરી નિયમ. અને આ માત્ર એક ટિપ નથી, પણ શીખવવા પાછળની આખી ફિલોસોફી છે. અને આ જ છે આખી વાતનો સાર. આપણો મુખ્ય હેતુ ફક્ત અક્ષરો શીખવવાનો નથી. આપણો હેતુ છે ગુજરાતી ભાષા માટે એક પ્રેમ, એક લગાવ પેદા કરવાનો. અને એ ત્યારે જ થશે જ્યારે ભણતર એ ભણતર નહીં પણ એક રમત બની જાય, કોઈ પણ જાતના દબાણ વગર. કારણ કે છેવટે આપણે માત્ર વાચક નથી બનાવવા, આપણે એવા શીખનારા બનાવવા છે જેમને જીવનભર શીખવાની મજા આવે. તો હવે આપણી પાસે એક સ્પષ્ટ રોડમેપ છે. મૂળાક્ષરોથી શરૂ કરીને શબ્દો અને વાક્યો સુધી, અને છેલ્લે શીખવાની પ્રક્રિયાને રમત બનાવવાનો સોનેરી નિયમ. બધું જ એકદમ સ્પષ્ટ છે. તો હવે સવાલ એ છે કે શીખવાની આ મજેદાર સફરની શરૂઆત આજે કયા સ્ટેપથી કરશો?